હાલતમાં પાકીટ તેમજ અલગ અલગ લોકોના આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાન કાર્ડ સહિત પાસપોર્ટ સાઇઝના ફોટોનો જથ્થો મળી આવ્યો હતો। ખેતર માલિકને જાણ થતાં જ પોલીસ અને મીડિયાને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। શું હતી સમગ્ર ઘટના, આવો જોઈએ એક વિશેષ અહેવાલમાં। રાજપીપળા જકાત નાકાથી થોડી આગળ કેનાલ પાસે ખેતરના શેડે જરૂરી ડોક્યુમેન્ટ સહિત પાકીટ અને ફોટાનો જથ્થો મળી આવ્યો હતો। ખેતી કામ કરવા ગયેલ ખેતરના માલિકની નજર પડતા તરત જ અમારા નિર્માણ ન્યૂઝના પ્રતિનિધિને જાણ કરી હતી। રાત્રિનો સમય હોય, એક બાજુ વરસાદ પણ પડી રહ્યો હતો ત્યારે અમારી નિર્માણ ન્યૂઝની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જંગલ ઝાડીમાં અલગ અલગ વ્યક્તિના આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત પાકીટનો જથ્થો જોતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પાકીટ સહિત ડોક્યુમેન્ટ પોતાને કબજે લીધા હતા। જોકે ચોરોએ વિવિધ જગ્યા પરથી ચોરી કર્યા બાદ ડોક્યુમેન્ટ સહિતનો સામાન તેઓને કામનો નહીં હોય અને ખેતરના શેડે અવાવરું જગ્યા જોઈને ફેંકી દીધો હશે તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું હતું। પરંતુ વરસતા વરસાદમાં ડોક્યુમેન્ટ સહિતનો સામાન પલળીને ખરાબ થઈ જાય તે પહેલા પોલીસે તમામ સામાનને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં આવેલ વિવિધ નાની મોટી સોસાયટીઓમાં છાશવારે ચોરીની ઘટના બનતી હોય છે। પોલીસ પણ સતર્ક છે, રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરી દીધો છે। જરૂરી જણાય ત્યાં પોલીસ પોઈન્ટ પણ વધારી દેવામાં આવ્યા છે। પરંતુ આજે મળી આવેલ જથ્થામાં અનેક પાકીટ સાથે અલગ અલગ લોકોના જરૂરી ડોક્યુમેન્ટ છે। તે જોતા લાગી રહ્યું છે કે ચોરોએ આ કોઈ એક જગ્યા પરથી ચોરી નથી કર્યા, અલગ અલગ જગ્યા પરથી ચોરી કર્યા બાદ બિનજરૂરી સામાન અહીં ફેંકી દીધેલ છે। પરંતુ હકીકત શું છે એ તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે। હું મારું ખેતર વડિયા જકાત નાકાથી આગળ કેનાલ પર મારા ખેતર આવેલા છે, ત્યાં અવારનવાર હું આવતો હોઉં છું અને હું ત્યાં ખેતરમાં ગાય આવી હતી, એને ભગાડવા ગયો અને ત્યાં ગાય ભગાડતા હું ખેતરના શેડે આવ્યો અને જોયું કે અહીંયા પાકીટ પડેલા છે અને અંદર ડોક્યુમેન્ટ હતા અગત્યના કે પાન કાર્ડ, આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે ને બીજું અગત્યના ફોટા પણ હતા અંદર અને મને શંકાસ્પદ લાગ્યો અને હું પોલીસને જાણ કરી અને ત્યારબાદ મીડિયાને જાણ કરી અને વરસાદ પણ ખૂબ ચડી આવ્યો હતો અને આ ડોક્યુમેન્ટ બગડી જાય કારણ કે પાણીમાં તણાઈ જાય એનું એ હતું એટલે હું તાત્કાલિક તે પોલીસને કલેક્ટ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે। નર્મદા જિલ્લામાં છાશવારે ચોરીની ઘટના ઘટતી હોય છે, પરંતુ નર્મદા પોલીસ પણ સતર્ક છે। ગણતરીના કલાકોમાં ચોરોને પકડી પાડ્યા છે એવી ઘણી ઘટનાઓ બની છે। પરંતુ તાજેતરમાં રાજપીપળા જકાત નાકાથી થોડેક જ આગળ કેનલ પાસે એક ખેતરમાં અવાવરું જગ્યા પર પાકીટની સાથે સાથે જરૂરી ડોક્યુમેન્ટ તેમજ લોકોના ફોટા અહીં ખેતરના શેડે કોઈ નાખી ગયું છે। કહી શકાય કે આ ચોરોનું જ કામ હોય, જેઓને ચોરી કર્યા બાદ આની જરૂર ના હોય અને ખેતરે નાખી ગયા છે। હાલ તમને દ્રશ્યમાં બતાવીશ કે આ એક ખેતરનો શેડો છે, એટલે કે ખેતરનો ખૂણો છે કે જે ખૂબ ગાઢ જંગલથી ઘેરાયેલો છે અને હાલ જે ચોરો છે તેઓ અહીંયા પાકીટની સાથે સાથે આધાર કાર્ડ છે, જરૂરી ડોક્યુમેન્ટ્સ છે તેમજ ફોટા છે, આ જે વસ્તુઓ છે જે અહીંયા મૂકીને તેઓ જતા રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો આ જે ડોક્યુમેન્ટ્સ છે જે ઘણા ઉપયોગી છે, ઘણા મહત્ત્વના છે, પરંતુ હાલ ખેતરના શેડે પડ્યા છે અને ખેતરના માલિકને જાણ થતાં તેઓએ મીડિયાને તેમજ પોલીસને જાણ કરી હતી। હાલ તો પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે। આ કોણે જરૂરી ડોક્યુમેન્ટ તેમજ પાકીટ કોના છે, કોણ નાખી ગયું છે તે તમામ તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ જે આ ચોરો છે તે ખાસ કરીને કહી શકાય કે ખેતરના છેડે નાખવાનું કારણ એક જ હોઈ શકે કે તેઓને આની જરૂર નથી, ચોરી કર્યા બાદ આ ડોક્યુમેન્ટ તેમના કોઈ કામના નહીં હોય, જેના કારણે તેઓએ ખેતરના છેડે આ નાખી દીધા હોય તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે। પરંતુ નર્મદા પોલીસ દ્વારા હાલ જે આની આ કોણ નાખી ગયો હશે તેની તપાસ હાલ થઈ રહી છે। રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા। સુરતના લંબે હનુમાન રોડ પર આવેલ વસંત ભીખાની વાડી પાસે મેટ્રોની કામગીરી દરમિયાન અચાનક